નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પ ઝેલેન્સ્કીને મળીને યુક્રેન યુદ્ધ અંગે નિર્ણય લેશે. યુરોપના ટોચના નેતાઓ પણ અમેરિકી પ્રમુખ ટ્રમ્પને સમજાવવા આજે બેઠકમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે જોડાશે. જીએસટી 4 નહીં માત્ર 2 જ સ્લેબમાં લેવાશે. કરદાતાઓને રાહતનો સંકેત. પ્રધાનમંત્રી મોદીની લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારાની જાહેરાત. તંબાકુના ઉત્પાદનો અને ગેમિંગ પર 40% સ્પેશિયલ રેટ જીએસટી. લાંબા સમયથી પડતર હેલ્થ ઇન્સ્યોરન્સ સહિતની કેટલીક સેવાઓના જીએસટીમાં પણ ઘટાડો થશે. પાકિસ્તાનમાં ભીષણ પૂર આવ્યું છે ભારે વરસાદથી અને એટલે 327 લોકોના મોત થયા. દ્વારકા એક્સપ્રેસ વે અને UER 2 થી દિલ્હીને ટ્રાફિકથી મુક્તિ મળી રહેશે. નાસા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર રિએક્ટર ગોઠવશે. ભવિષ્યમાં મંગળ પર પણ વીજળી ઉત્પન્ન કરશે. નાસાએ 2 અત્યંત મહત્વની જાહેરાત કરી. શ્રાવણનો મહિનો એટલે વડોદરામાં શ્રાવણીય જુગાર રમતા 96 જુગારીઓ ઝડપાયા છે. અલગ અલગ 19 સ્થળે પોલીસે રેડ કરી અને 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મહીસાગર જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ 123 કરોડના નલસેજલ કૌભાંડમાં વધુ એક ભેજાબાજની ધરપકડ. પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટ્યા. પાદરા એપીએમસીમાં બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ એટલે નર્મદા ડેમની સપાટી પણ વધી છે. ભરૂચની 2 સંતાનની માતાને લગ્ન કરવાની લાલચ આપી ટ્રક ડ્રાઈવર પંજાબી પ્રેમીએ તરછોડી દીધી. વહેલ માછલીની ₹3 કરોડની એમ્બરગ્રીસ સાથે 2 શખ્સો ઝડપાયા છે. કેન્દ્રનો અન્યાય ગુજરાત કરતા અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લાણી. વર્ષ 2022-23ની સરખામણીએ વર્ષ 2023-24માં ગુજરાતને મળતી ગ્રાન્ટમાં 400 કરોડનો કાપ મુકાયો. મનરેગા, મધ્યાહન ભોજન, PM ગ્રામ સડક યોજના સહિત અન્ય સરકારી યોજનામાં ગુજરાતને ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી. સુરેન્દ્ર લખતર હાઈવે પર અકસ્માત. કાર સળગી ઉઠી. 2 બાળકો સહિત 8 વ્યક્તિ ભડતું થઈ ગયા. ભાજપના ધારાસભ્યને મિટિંગમાં જવાનો સમય નથી. ધારાસભ્ય ટુંડિયાએ સંકલનની બેઠકમાં જવા માટે માણસ રાખ્યો છે. દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ. પ્રતિ મિનિટ 185 લોકોએ ભગવાનના દર્શન કર્યા. સાવલી તાલુકાના અલિન્દ્રાના શખ્સે દુષ્કૃત્ય કર્યું. 2 સંતાનના પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજારી અને ગર્ભપાત કરાવ્યો. કારેલીબાગ, ચકલી સર્કલ અને ગોરવા મુખ્ય રોડ પર ચોરીની ઘટના. હોસ્પિટલ અને 2 દુકાનમાં ચોરી થઈ. NSUIની જૂથબંધી સપાટી પર ઉપપ્રમુખને સસ્પેન્ડ કરાયા. સંગઠન વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લગાવાયો. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મુખ્ય હેડલાઇન્સ છે કેરળના પર્યટન સ્થળો પર ડ્રાઈવર હોય, ગાઈડ હોય કે સેફ હોય, ગમે તે મહિલાઓ હશે. કેરળ દેશનું પ્રથમ વુમન ટુરિઝમ ફ્રેન્ડલી રાજ્ય બનશે. સ્કૂલમાં ચેન્જિંગ રૂમથી છોકરીઓની હાજરી અને આત્મવિશ્વાસ પણ વધ્યો છે. મહારાષ્ટ્રમાં નાના નાના ફેરફારોને કારણે મોટા પરિણામ મળી રહ્યા છે. જીએસટીમાં સુધારા થયા છે. નાની કાર પરનો ટેક્સ 13% ઘટશે. 36,000 સુધી કાર સસ્તી થશે. એશિયાનું સૌથી મોટું રેલવે ઓપરેશન કમાન્ડ સેન્ટર 5 રાજ્યોમાં 500 માલગાડીની દેખરેખ. હવે 12 કલાકમાં દાદરથી અમદાવાદ. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પરથી પરત આવેલા ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાનું દિલ્હીમાં સ્વાગત કરાયું. હવે સુરતની સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં હાથ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે. 10 લાખથી વધારે રોબોટ્સ સાથે એમેઝોન ઇન્ડસ્ટ્રીયલ મોબાઈલ રોબોટ્સનો વિશ્વનો સૌથી મોટો વપરાશકર્તા. ડીપ ફ્લીટથી ગ્રાહકોને ઓર્ડર ઝડપી મળશે. સોમનાથ મંદિર પાસે આવેલી 384 મિલકતોને હટાવી ભવ્ય કોરિડોર તૈયાર થશે. મિલકત સંપાદિતની કાર્યવાહી શરૂ કરાઈ. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રહેશે. RSS સાથે 16 વર્ષની ઉંમરથી જોડાયેલા છે. ચૂંટણી નિષ્પક્ષતા પર આરપારની લડાઈ
દિલ્હીમાં પંચની સ્પષ્ટતા, બિહારમાં રાહુલની મતદાર અધિકાર યાત્રા. પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકને હોસ્પિટલમાં દાખલ કરાયા, તબિયત હાલ સ્થિર છે. જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં બીજી દુર્ઘટના, 19મી સુધી ભારે વરસાદની આગાહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટ્યું, 5 બાળકો સહિત 7ના મોત નીપજ્યા. ઇસ્કોનમાં મટકી ફોડના કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક પોલીસનો અનોખો સંદેશો. ટ્રાફિક પોલીસે મટકીને હેલ્મેટ પહેરાવ્યું, લાકડી મારી અને ન ફૂટ્યું એટલે કહ્યું કે હેલ્મેટ પહેરવું જરૂરી છે. એસએસજીના તાત્કાલિક સારવાર વિભાગના કુલરો બંધ છે. દર્દી સગા પીવાનું પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે. ટીપી-13 નર્મદા કેનાલમાં કચરાની ચાદર સફાઈ ન કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. 5નો સિક્કો નાખો એટલે કાપડની થેલી મળશે. ખંડેરાવ માર્કેટમાં વેન્ડિંગ મશીન મુકાયું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે પાલિકાએ કવાયત શરૂ કરી. હવે 5 રૂપિયામાં કાપડની થેલી મળી જશે. વડોદરાના કીર્તિસ્તંભ પર એસટીની કંટ્રોલ કેબિનને તાળા. બસ અંગે માહિતી ન મળતા મુસાફરો મૂંઝાયા છે. કારેલીબાગમાં સાઈનાથ પાર્કની બહાર મૂકવામાં આવેલા બાકડા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. કારેલીબાગમાં આડેધડ પાર્કિંગ અને જેના કારણે રવિવારના રોજ 2 લેનનો રોડ 1 લેનમાં પરિવર્તિત થઈ જાય છે. સાયન્સ પ્રોજેક્ટ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીને 10,000 રૂપિયાનું ઇનામ મળશે. ગોરખપુરમાં ટોરેન્ટ ગ્રુપના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત અન્ય 6ની દુધઈથી ધરપકડ કરવામાં આવી. દુધઈ ફાર્મ હાઉસ ખાતેથી દેવાયત ખવડ સહિત 6ની ધરપકડ કરાઈ છે. જાયડસની ચીનના મોટા માર્કેટ પર નજર છે. જીએસટી રિફોર્મ, ટ્રમ્પ અને પુટિન બેઠકથી માર્કેટને મોટું ટ્રિગર મળી શકે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પ અને પુટિનની અલાસ્કા સમિટ અને જેમાં કોઈ જ કરાર ન થયો. વોટ ચોરીના દાવા અંગે 7 દિવસમાં એફિડેવિટ રજૂ કરો, મુખ્ય ચૂંટણી કમિશનરની રાહુલને તાકીદ. દિલ્હીમાં વાહનોની ભીડ ઘટાડવા 11,000 કરોડના ખર્ચે બનેલા 2 હાઈવેનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું. વોશિંગ્ટનમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી સેંકડો નેશનલ ગાર્ડ્સ મોકલાઈ રહ્યા છે. માતાને 40એ પહોંચ્યા પછી પ્રેમ થયો, પુત્રીએ તેમાં ખુશી વ્યક્ત કરી. મુંબઈના લોકલ મુસાફરોએ કોચમાં દહીં હાંડી સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી. ગાઝામાં બંધકોના ઇઝરાયેલી પરિવારોની રાષ્ટ્રવ્યાપી હડતાલ, રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારમાં વોટ ચોરી નહીં થવા દઈએ. દેશમાં પેસેન્જરના કારમાં વેચાણમાં નજીવો ઘટાડો, પણ નિકાસમાં વૃદ્ધિ છે. આણંદમાં બીજાની જમીન પર બિલ્ડરોનો વેપલો. કૌભાંડી બિલ્ડરોએ બીજાની જમીન પર ગેરકાયદેસર પ્લોટિંગ પાડી 3.85 લાખની છેતરપિંડી આચરી. દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર 28 વર્ષીય મહિલાએ ઘરકંકાસથી કંટાળી જઈ રાજધાની એક્સપ્રેસ ટ્રેન નીચે પડતો મૂક્યો. માર્કેટ કરેક્શનમાં લોભ અને ભય પર વિજયમાં રોકાણકારોનો સંઘર્ષ. આણંદમાં ઓડીપી રેસ્ટોરન્ટ અને અફલાતુન ચશ્માઘર સીલ કરાયા છે. ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયા એનો પરાજય, એલિઝા હિલીની વિસ્ફોટક સદી. કર્મકાંડી બ્રાહ્મણના બેગમાંથી 30,000ની સોનીની વીંટી લઈને રફુ ચક્કર થયો ગઠિયો. એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, બાબર અને રિઝવાનને બહાર રખાયા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી, બધા સમાન, સીઈસીએ કહ્યું છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષના વોટ ચોરીના આરોપો પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદ યોજી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. 2017માં જીએસટી લાગુ થયા પછી આ સૌથી મોટો ફેરફાર હશે. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર 5%, ટીવી એસી પર 18% અને તંબાકુ પર 40% લાગશે જીએસટી. વીમા સેવાઓ પર પણ 18%થી ઘટીને 5% અથવા તો
શૂન્ય થઈ શકે. યુદ્ધ સમાપ્તના બદલામાં યુક્રેનને ડોનેસ્ક રશિયાને સોંપવાનો ઝેલેન્સ્કીનો ઇનકાર. મિઝોરમના દુર્ગમ વિસ્તારમાં રેલવેએ 51.38 કિલોમીટર લાંબી લાઇન બિછાવી છે. ગુવાહાટીથી આઇઝોલનું અંતર ઘટીને 12 કલાક થઈ જશે. સમામાં વિશ્વામિત્રીમાંથી મળેલી લાશનું પોસ્ટમોર્ટમ કરતા હત્યાનો ઘટસ્ફોટ થયો અને હત્યા કર્યા બાદ લાશને વિશ્વામિત્રીમાં ફેંકી દીધી હતી તેવું સામે આવ્યું છે. વડોદરા રાજકોટમાં 12 દિવસમાં 3 અછોડાની લૂંટ કરનાર કેદી ઝડપાયો. શહેરના પાણીગેટમાં ડેવિડ કહારને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. હાથ જોડીને ડેવિડ કહાર પાસે પોલીસે માફી પણ મંગાવી. કલાલી વિસ્તારમાં પૂજારીને ઢોરમાર મારનાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો. ગેસ કનેક્શન કાપવાની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવ્યા. કારેલીબાગ વિસ્તારમાં રહેતી વૃદ્ધાને ગેસ બિલ બાકી છે તેવો મેસેજ કર્યા બાદ ઠગાઈ કરાઈ. પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 150 થી વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વચ્છતા અભિયાન શહેર સ્વચ્છ બનશે. જૈનમ બ્રોકિંગનો સબ બ્રોકર 55 થી વધુ ક્લાયન્ટના રૂપિયા 4.85 કરોડ લઈ રફુ ચક્કર થયો. શહેરા ગોધરા હાઈવે પરથી સફેદ પથ્થર ભરેલી 2 ટ્રક ઝડપાઈ છે. પતિએ પાવડાના ઘા ઝીકીને પત્નીની હત્યા કરી નાખી. ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે આ ઘટના ઘટી છે. ગાંધીનગરમાં સેક્ટર 14 થી 29માં કાલથી પાણી આપવાનો પ્રારંભ થશે, જ્યારે વસ્તી વિહોણા સેક્ટર 18નો સમાવેશ કરી તેના માટે નંબર પણ જાહેર કરાયો. અમદાવાદ, કલોલ, મહેસાણા, મોરબીના 4 લોકોના મોત. મધ્યપ્રદેશમાં ફરવા ગયેલા ગુજરાતીઓને શિવપુરીમાં અકસ્માત નડ્યો. એર માર્શલ નાગેશ કપૂરને સર્વોત્તમ યુદ્ધ સેવા પદક એનાયત કરાયો. જસપ્રીત બુમરાહનો જાદુ એશિયા કપમાં જોવા મળશે, પસંદગીકારો સાથે વાત કરી. સૂર્યકુમાર યાદવ ફિટનેસ ટેસ્ટમાં પાસ. એશિયા કપમાં ભારતનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયાનો છેલ્લી વનડે મેચમાં 9 વિકેટથી વિજય. ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી. આઈસીસીએ શ્રીલંકાના ખેલાડી સલિયા સામન સામે ફિક્સિંગ કેસમાં પ્રતિબંધ લાદ્યો. હવે એક નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સતત 12મી વખત 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપી પ્રધાનમંત્રી મોદીએ ઇન્દિરા ગાંધીનો પણ રેકોર્ડ તોડ્યો. દિવાળી પહેલા જીએસટીમાં જંગી રાહત. 2 ટેક્સ સ્લેબનો પ્રસ્તાવ. સપ્ટેમ્બરમાં બેઠક યોજાશે. પીએમ મોદીના પ્રવાસ પહેલા જ ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષ નક્કી થઈ જશે? ક્વેશ્ચન માર્ક છે. જંબુસરની કંપનીમાં કામ કરતી 2 મહિલા સહિત 8 પીધેલા ઝડપાયા. અલકાપુરીના સાર્થક અપાર્ટમેન્ટમાં આ મહેફિલ ચાલી રહી હતી, જેમાં પોલીસે દરોડા પાડ્યા. વાઘોડિયા બ્રિજ નીચે સર્વિસ રોડ પરથી 42 લાખનો દારૂ ઝડપાયો. સ્ત્રી મિત્ર સાથે મળીને પત્નીએ 100 કરોડ પડાવવા કારસો રચ્યાનો વજેન્દ્ર પ્રસાદનો આક્ષેપ. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિ વજેન્દ્ર પ્રસાદે પત્ની સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી. જન્માષ્ટમીએ જ મેઘરાજાની પધરામણી. ભેંસાણ તાલુકામાં 4 કલાકમાં 6.40 ઇંચ વરસાદ ખાબક્યો. ગઠડા સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ સહિત 8 જુગાર રમતા ઝડપાયા છે. પાર્ષદ પોતાના જ રૂમમાં જુગારધામ ચલાવતો હતો. ટ્રમ્પ અને પુટિન વચ્ચેની બેઠકમાં કોઈ જ નિર્ણય નહીં, પણ આશા હજુ પણ છે. એઆઈની દુનિયામાં ઝડપથી પ્રવેશવા માટે કેટલીક ટિપ્સ છે. નોકરીના ખૂબ સારા અવસર મળી શકે છે. સ્કિલ ઇન્ડિયા પ્લેટફોર્મ એઆઈ ખૂબ જરૂરી લાગી રહ્યું છે. વારસાગત સંપત્તિમાં સીધી લીટીના 5 વારસદારોનો એક સમાન જ હક નથી. દાંતની હોસ્પિટલ, ડ્રાયફ્રૂટ્સ અને ફરસાણની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. સીસીટીવી કેમેરા ઉપરની દિશામાં કર્યા અને ત્યારબાદ ખેલ પાડ્યો. ચેતક બ્રિજ નીચેથી અજાણ્યા યુવકનું સ્ટેબિંગ કરી પુરાવાના નાશની શંકા. શહેરના પૂર્વ ઝોનમાં જીપીએસ સંચાલિત ડોર ટુ ડોરના 168 વાહનો દોડશે.
બીસીસીઆઈએ નવી સિઝનની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સિરિયસ ઇન્જરી રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો છે. એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચમાં 10 સેકન્ડની જાહેર ખબર માટે 16 લાખ રૂપિયા. યુક્રેનનો મોટો ભાગ રશિયાને આપવાની ટ્રમ્પની ઈચ્છા. યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ટ્રમ્પ અને પુટિન વચ્ચે અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. 78 વર્ષ પછી પીએમ કાર્યાલયનું સરનામું બદલાશે. નવું નામ અપાય તેવી શક્યતા. કેન્દ્ર સરકારની નર્વ સિસ્ટમ રહેલા નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક મ્યુઝિયમ બનશે. ન્યૂયોર્કનું બ્રુકલિન લોન્જમાં લેટ નાઇટ પાર્ટીમાં ફાયરિંગ થયું. 3ના મોત, 8ને ઈજા પહોંચી છે.